ભોલા ન માત્ર નામથી પણ દિલનો પણ એકદમ સાચો હતો। તે ક્યારે કોઈનું ખરાબ વિચારતો ન હતો। તે હંમેશા દરેકને મદદ કરતો અને હંમેશા મદદ કરવા તત્પર રહેતો। પણ ભોલા પણ ખૂબ જ દુઃખી હતો। ભોલા પાસે એક નાનું ખેતર હતું જેમાં તે પોતાનું ઘર ચલાવવા માટે કેટલીક શાકભાજી વાવતો અને તેને બજારમાં વેચતો। ભોલા જ્યારે પણ કોઈને નોકરી પર જતા જોતો ત્યારે તેને હંમેશા નોકરી કરવાની ઈચ્છા થતી, પણ તેને નોકરી કોણ આપે? ભોલા ભણેલો હતો, તે અભણ ન હતો, પણ નોકરી માટે જાય તો પણ તે હંમેશા આ જ વિચારીને ઉદાસ રહેતો। એક દિવસ ભોલા શાકભાજી લઈને બજારમાં જઈ રહ્યો હતો ત્યારે કોઈએ તેને અવાજ આપ્યો કે રાહ જુઓ, અમારે શાક જોઈએ છે। ત્યારે ભોલાએ જોયું કે એક શેઠ તેની પાછળ આવીને ઊભો રહ્યો અને શાકભાજીનો ભાવ પૂછવા લાગ્યો। ભોલાએ કહ્યું કે આ શાકભાજીની કિંમત ઘણી છે। ત્યારે શેઠે કહ્યું કે તમે ક્યાંથી આવો છો? મેં તમને બહુ ઓછા જોયા છે। ભોલાએ કહ્યું કે હું તે ગામમાંથી આવું છું અને દરરોજ આવી શકતો નથી કારણ કે જ્યારે શાકભાજી વેચવાલાયક હોય ત્યારે જ હું આવું છું। જ્યારે શેઠ શાકભાજી લઈ ગયા હતા, આ શાક મારા ઘર સુધી રાખવામાં આવશે। ભોલાએ ક્યારે કોઈને કામ કરવાની મનાઈ કરી ન હતી, તો ભોલા શેઠને કેવી રીતે ના પાડી શકે? થોડે દૂર ગયા પછી ગરમીને કારણે શેઠ બેહોશ થઈ ગયા। પછી ભોલાએ શેઠને ઉપાડ્યો અને તેના ઘર તરફ ચાલવા લાગ્યો। બધાને ચિંતા થઈ કે શેઠને શું થયું? પછી બધાએ શેઠને ભાનમાં લાવવાનું શરૂ કર્યું અને જ્યારે શેઠ ભાનમાં આવ્યો ત્યારે સામે ભોલા ઊભો હતો। ભોલાને જોઈને શેઠ વિચારવા લાગ્યા અને ભોલાએ પૂછ્યું, તમે ઠીક છો? તું તેના પર બેહોશ થઈ ગયો અને હું તને ઘરે લઈ આવ્યો। શેઠે કહ્યું કે કોઈ પણ આજની દુનિયામાં મદદ કરી શકે છે। ભોલાએ કહ્યું, તમે બધા મદદ કરો છો એવું કેમ લાગે છે? મને ખબર નથી કે શેઠ ભોલામાં શું જોઈ રહ્યા હતા। શેઠે ભોલાને નોકરી પર રાખવા કહ્યું અને પૂછ્યું કે તમે અમારી સાથે શું કામ કરશો? ભોલા શેઠની વાત માની ગયો અને ભોલાને કામ મળી ગયું। બીજા દિવસથી ભોલા શેઠની જગ્યાએ કામ કરવા આવતો હતો। મિત્રો, આપણે કોઈની મજબૂરીનો લાભ ન ઉઠાવવો જોઈએ, પરંતુ આપણું કામ ઈમાનદારીથી કરવું જોઈએ, તો જ તેનું ફળ આપણને મળશે।